નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ડમી ડોક્ટરનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। આણંદ જિલ્લામાં ડમી ડોક્ટરનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। એક અઠવાડિયામાં ચોથો કેસ નોંધાયો છે, જેમાં બોરસદના નાપા તળપદના રામનરેશ ચૌધરીને બોરસદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। બિહારનો આ આધેડ ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હતો। પોલીસે આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ અને સાધનો સાથે ₹11,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછમાં ખુલ્યું છે કે તે 7-8 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, પરંતુ ડિગ્રી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુવારથી 21 દિવસીય દિવાળી વેકેશન જાહેર। ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ 3 ઓક્ટોબરથી ધોરણ 1થી 12ની 6 માસિક પરીક્ષાઓ રાજ્યભરની શાળાઓમાં યોજાઈ હતી। આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે મહત્વની છે। પરીક્ષા પૂર્ણ થતાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે। આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી માટે પૂરતો સમય આપશે। બીજું સત્ર 6 નવેમ્બરથી 3 મે 2026 સુધી ચાલશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે। કેવડિયામાં પીએમ નરેન્દ્ર મોદી 267 કરોડના ખર્ચે 5 એકરથી વધુ જગ્યામાં મ્યુઝિયમનું નિર્માણ કરશે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવો સાયકલ ટ્રેક, વીરબાળ ઉદ્યાન અને બોન્સાઈ પાર્કની ભેટ આપશે। આથી નર્મદા ઘાટ એક્સટેન્શનનું લોકાર્પણ પણ થશે। મ્યુઝિયમ 562 રાજવાડાઓને સમર્પિત હશે, જેમાં તેમના દસ્તાવેજ અને ઝાંખીઓનું પ્રદર્શન પણ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં 18 ઓક્ટોબરથી રજાઓ જાહેર। ગુજરાત યુનિવર્સિટીએ દિવાળીની રજાઓ માટે 18થી 27 ઓક્ટોબર સુધી 10 દિવસની રજા જાહેર કરી છે, જો અત્યાર સુધીની સૌથી લાંબી રજા ગણાય છે। સરકાર દ્વારા સરકારી કચેરીઓ માટે 8 દિવસની રજા છે, પરંતુ યુનિવર્સિટીએ વધારાના 2 દિવસ આપીને 10 દિવસની રજા નક્કી કરી છે। 28 ઓક્ટોબરથી યુનિવર્સિટીની યુજી અને પીજી પરીક્ષાઓ શરૂ થશે। જો પરીક્ષા સંબંધિત કામ હોય તો કર્મચારીઓને બોલાવવાની સત્તા પણ રાખવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રકો પર ક્રેશ થયું વિમાન। ટેક્સાસમાં હિક્સ એરફિલ્ડ નજીક એક વિમાન દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે। આ સાથે અકસ્માતમાં અનેક ટ્રકો બળીને ખાખ થઈ ગઈ છે। ઉડાન ભરી રહેલું એક નાનું વિમાન અચાનક ટ્રકો ઉપર પડ્યું હતું, જે કારણે આગ લાગી। આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। FAA અને NTSB દ્વારા અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સરકારી શાળામાં નોન-વેજ પાર્ટી યોજવા મુદ્દે આચાર્યને નોટિસ। સુરતના ગોડાદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પરવાનગી વિના ગેટ ટુગેધર અને નોન-વેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ મળી છે। શિક્ષણ સમિતિએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે। 1987થી 1991ના વિદ્યાર્થીઓ માટે ચિકન અને મટન સાથે કાર્યક્રમ થયો, જેનો વિડીયો પણ વાયરલ થયો। માતા સરસ્વતીનું મોં ઢાંકીને નોન-વેજ પીરસાયું અને તપાસ બાદ આચાર્યને સસ્પેન્ડ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને છેતરવા માટેનું કૌભાંડ। દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને છેતરવા માટે બનાવટી ફોનપે અને પેટીએમ એપ્લિકેશનથી ઠગાઈના બનાવો સામે આવ્યા છે। ઠગો QR કોડ સ્કેન કરીને પેમેન્ટ થયાનું ખોટું સ્ક્રીન બતાવે છે, પરંતુ વેપારીઓના ખાતામાં નાણાં જમા થતા નથી। ખાસ કરીને મીઠાઈ અને ફટાકડાની દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમ સેલે વેપારીઓને સૂચના આપી છે કે સાઉન્ડ બોક્સ કે બેંક બેલેન્સ ચેક કરવું જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ APMCમાં કપાસની હરાજી શરૂ। બોટાદની APMC યાર્ડમાં 3 દિવસ કપાસથી હરાજી હવે શરૂ થઈ ગઈ છે। અગાઉ કરદાના વિરોધને કારણે યાર્ડ બંધ રાખવામાં આવ્યો હતો। હરાજી શરૂ થતાં ચેરમેને ખેડૂતોને કપાસનો માલ લાવવા માટે અપીલ કરી છે। હરાજી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ખેડૂતોમાં કપાસના ભાવને લઈને આશા સાથે ચેતનાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ટેટનો નવો અભ્યાસક્રમ જાહેર। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TET1 અને TET2 માટેનો નવો અભ્યાસક્રમ જારી કર્યો છે, જે કેન્દ્રની CTET પરીક્ષા મુજબ તૈયાર કર્યો છે। ધોરણ 1થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારોને તૈયારીમાં ફાયદો થશે।
અગાઉ ફક્ત વિષય રૂપરેખા આપવામાં આવતી હતી. હવે દરેક વિષયના ટોપિક્સ પણ બહાર અપાયો છે. નવા અભ્યાસક્રમમાં બાળ વિકાસ, મનોવિજ્ઞાન અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોલીસ ભરતી મામલે જવાબ રજૂ કર્યો છે, જેમાં પોલીસની સંપૂર્ણ 2026 સુધીની ભરતી કરી દેવાની બાહેધરી આપી છે. સરકારે કહ્યું છે કે PSI ભરતીનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જારી થશે. પ્રથમ ફેઝમાં 11,000થી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા કરાશે. બીજા ફેઝમાં 14,283 જગ્યાઓ પર ભરતી થશે. સંપૂર્ણ ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ નિમિત્તે 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. 14 ઓક્ટોબરે કૃષિ વિકાસ દિનના રૂપે રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ પંચમહાલ અને ગોધરાના છબનપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો છે. મહોત્સવમાં 5 લાખથી વધુ ખેડૂતોને 500 કરોડની સહાય, 2800 કૃષિ પ્રદર્શન સ્ટોલ અને નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પ પણ યોજાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ફરી કહ્યું, મેં ભારત અને પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું છે. ટ્રમ્પે ગાઝા શાંતિ કરાર માટે ઇજિપ્ત જવા રવાના થયા તે પહેલાં તેમણે ફરીથી ભારત પાકિસ્તાન સહિત 8 યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો છે. જોકે તેમણે નોબેલ પુરસ્કાર માટે આ કર્યું ન હતું, તેમણે જીવન બચાવવા માટે આ કર્યું હતું. વધુમાં ટ્રમ્પે ઉમેર્યું છે કે મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેઓએ મારા પાછા ફરવા સુધી રાહ જોવી પડશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.